ગાઈસ વેલકમ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ, બધાને હર હર મહાદેવ. અને હા, આજે અમે લોકો બહાર જઈ રહ્યા છીએ પોરબંદર. અને આજે મારા ભાઈ અમને લેવા આવી ગયા છે. જો અમારા ભૌતિકભાઈ. કેમ છો ભૌતિકભાઈ? બસ એકદમ મજા. ચાલો મોડું થઈ ગયું છે. અત્યારે અમારા કિશનભાઈ અને અમારા રોહિતભાઈ આવી ગયા છે. બેગો ભરે છે અહીંયા. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ અમારા પ્રકાશભાઈને લેવા માટે. અને પ્રકાશભાઈ અત્યારે માલિશ કરવા બેસી ગયા છે. મોડું બી થાય છે અત્યારે. તો જુઓ આવીશ, અડધો કલાક થઈ જાય અમે અહીંયા ઊભા છીએ. એમની માલિશ પતિ નહીં હજી ગલ. અને આ ભાઈ આ રોહિત છે ભાઈ, તમે આને ઓળખો છો? અને આ કિશન, આ બધા ઊંઘમાંથી ઉઠીને આવ્યા છે અત્યારે. ભાઈ તું તો લાગે જ છે કે ઊંઘમાં ઉઠીને આવ્યો એવું. હું ઊંઘ્યો જ નહીં આખી રાત. બોલ એવું એવું તો હું કરે તો ઊંઘતો એમ કહીએ. કપડા લેવા ગયો તો નવા સીવડાવા મેં કહેતો પેલો ટેલર સીવી ના આપે તો લઈને આવું ને. હેલો મિત્રો, ભાઈ નીકળ્યા હતા નરોડાથી પોરબંદર જવા માટે. સવારે 7-8 વાગ્યાની આસપાસ ચોટીલા પહોંચી ગયા છીએ. બોલો ચામુંડ માત કી જય. બોલો ચામુંડ માતની જય. તો જો મિત્રો, અમે જોરદાર જગ્યા આવી ગયા છીએ. તમે લોકેશન જોશો ને તો તમને મજા આવી જશે. બતાવી મને તો ભાઈ, ખાલી જો લોકેશન ગાઈસ, એકદમ નદી જોરદાર. ઓલી બાજુ અને ડેમ તા ગાડી પ્રકાશભાઈ સામે ઊભા જુઓ. જો તા ગાડી પ્રકાશભાઈ બધા ઊભા છે. જુઓ અહીંયા અમારે નાહવાનું છે અહીંયા નદીમાં. એ પણ ગામડાની મોજ. એ મજા આવે. આ તો જબરદસ્ત મજા આવે ને પોરબંદરની મોજ ભાઈ. અને પછી ઠંડો પવન આવે ખતરનાક. સિંગર આવે ભાઈ. પ્રકાશ સોલંકી. ગમે એટલું મોટું નામ હોય પણ આજે આ મારા ભાઈ જે કહ્યું છે ને, ગુજરાતમાં કોઈની તાકાત નથી કે એક દિવસમાં 1 લાખ વ્યૂઝ. અને આખી યુટ્યુબ ચેનલ ની અંદર કહેવાય છે કે બાપ 3.5-4 લાખ કરોડ વ્યૂઝ છે મેળવવાના. એવા અમારા પ્રકાશ સોલંકી માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને ખાલી પ્રકાશ સોલંકી નહીં, પ્રકાશ સોલંકીની સાથે પ્રકાશભાઈએ તો ઘણી બધી મહેનત કરી છે. પણ કામની જોડે કોઈ કૂકું હોય ને તો એને કહેવાય ટીમ 018. અને ટીમ 018 ના તમામ મેમ્બરો અત્યારે અમારી સમક્ષ ઉભા છે. અને બધાને કહું છું કે ઉભા થઈ જાઓ અને જોરદાર એન્ટ્રી સાથે સ્વાગત કરો. પ્રકાશભાઈ સોલંકી તથા હું ગૌરી પટેલ, એક નાનો કલાકાર. હું પ્રકાશભાઈ પ્રો અત્યારે યુટ્યુબની દુનિયામાં અને ઇન્સ્ટાની દુનિયામાં ઘણું બધું આગળ ચાલુ આવે. હું કાંઈ નહીં બોલું કારણ કે મને ખબર છે તમે બધા મને સાંભળીને કંટાળી ગયા. હવે પ્રકાશભાઈ બોલશે. હાલો ચાલુ કરો. સૌથી પહેલા તો ભાઈ જે કોઈ મિત્ર મારા વિડીયો જોયો છે અને સપોર્ટ કરે છે એ બધાનો દિલથી આભાર. માઇકમાં
હાલો 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 હા આજે અમે જે કંઈ પણ છીએ તો ફક્ત ને ફક્ત અમારા ચાહકોના કારણે છીએ ભાઈ. એ લોકો અમારા વિડીયો જોવે છે, અમને સપોર્ટ કરે છે, એટલે ભાઈ અમે આ સ્ટેજ ઉપર છીએ. ચાહકો પછી જો કોઈ સપોર્ટ હોય સૌથી વધારે તો મને મારી ડ્રીમ 018 અમારા વાત કિશનભાઈ, અમારા રોહિતભાઈ કેમેરામેન, અમારા ભરતભાઈ ઓર્ગેનાઇઝર, જેમને માતાજીનું કામ હતું તમને આવ્યા નથી, એવા ઘણા બધા કલાકારો છે કે જે ભાઈ એમના કામમાં ગુજરેલા હતા એટલે અત્યારે અહીંયા આવ્યા નથી. પણ મારી ટીમ 018 નો મને પૂરેપૂરો સપોર્ટ છે. અને જે કોઈ પણ મિત્ર સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતો હોય તો સૌથી પહેલા એના ભાઈ એને ટીમ જરૂરી છે. જેમ કે અમારા મયુરભાઈ એમને પણ ખૂબ મહેનત કરે છે, પણ ટીમ છે બધું અધારું છે. અને આજે ભાઈ મયુરભાઈ સોનગરા એમના માનને સન્માન આપીને અમે અહીંયા આવ્યા છીએ. અને ભાઈ સૌથી મેન વાત એ કે આપણો વિષય છે એક્ટિંગનો. એક્ટિંગમાં આપણે ગુણ પડાવીએ અને ભાઈ આ પ્રોગ્રામનો આપણને બહુ ઓછો મળે છે. પણ અમારા મયુરભાઈની ફરમાઈશ હતી કે પ્રકાશભાઈ તમારે આવું પડશે, સાચું બરોબર. એમના પપ્પા અને ભાઈ આજે આપણે કુતિયાણા ગામ છે, ખરેખર એમના જેવો પ્રેમ આજ સુધી મેં ક્યાંય જોયો નથી. આ કુતિયાણા ગામ પોરબંદરનો પ્રેમ ઘણો બધો છે. તો ભાઈ તમારા બધાના પ્રેમને જોઈને હું અહીં આવ્યો છું. તો આજે જે કંઈ પણ મોજ થાય એ કરવાની છે. અને ભાઈ આપણે ગરબાની મોજ કરવાની છે બરોબર. તો ભાઈઓ બહેનો વડીલો બધાને અમને વિનંતી કે જેવા ગરબા ચાલુ થાય ટાઈમ ઓલરેડી ભાઈ બહુ થઈ ગયો છે બરોબર. કોણા એક થઈ ગયો છે એટલે ગરબાની લાઈનમાં જોડી દેજો બરોબર. અને બધા વડીલો એ પધાર્યા હોય અને ભાઈ ત્યારે ગાવાનું મંડાય જો હે કુતિયા ગમના માયાડો મોનડી હે કુતિયા ગમના માયાડો મોનડી અને મારા પધારેલા મોઢેરા મહેમાન હે મારા કાકાના કાકીઓ, હે મારા મોમાનો મોમીઓ, હે મારા નાના ફૂલકાઓ, હે જીતને બોલો, હે જીતને બોલો મારી હાલી રખવાડી બીના દયાળી સુતો માતનો જય બહુચર માતનો જય ચામુંડ માતનો
બાપા હોતી નો ઘરે થોડો દીકો આપજો. ગરબા રમવા માટે કર્યો છે. મારા તમામ ભાઈ બહેનો માતા દેવી જે બી હોય આ પ્રોગ્રામ ખાલી જોવા માટે નથી કર્યો. ગરબા અને સાથે મારા બેન્જો માસ્ટર